श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवान की जय। પૂર્ણ જ્ઞાનનું ઉત્તમમાં ઉત્તમ સાધન એટલે વિચાર. કર વિચાર તો પામ. આ વાત પણ આપણને શ્રીમદે રાજચંદ્રએ કરેલી હતી. તો કર વિચાર તો પામ. શું વિચાર કરવાનો? મટવાનો, ઓગળવાનો, શાંતનો, ખાલી થવાનો અને પરમ મૌનનો વિચાર કરવાનો. બુદ્ધિ સ્થિરતાનો અનુભવ કરે, કાંક એનામાં ઠરે, તો જે કાંઈ ઉપનિષદ છે, વેદાંત છે અને પોતાનું જે મૂળ જ્ઞાન છે એનું અંદર ઉદિત થાય બુદ્ધિમાં. ઠરેલી બુદ્ધિમાં ઠરે, બોધ પણ ઠરે. ઠરેલી બુદ્ધિમાં ઠરે. તો જે પરમ જ્ઞાન છે, પરમ મૌન છે, પરમ અસ્તિત્વ જે છે, એના જ્ઞાન માટે કોઈ ભાષા, કોઈ શબ્દો કે કોઈ પણ જાતના અનુભવોની કોઈ ઈચ્છા હોય નહીં. કારણ કે સાક્ષાત અવતરણ જે થવું જોઈએ, અને સાક્ષાત અવતરણ અસ્તિત્વ દ્વારા પોતાનો બોધ કોઈને થયો હશે અને નહીં પણ થયો હોય, એ એક અલગ વાત છે. પણ આપણું જે અત્યારે સાધન સૌ બંધન થયા, ઉગ્યોના અંશ વિવેક, તો આપણે સાધનમાં પ્રભાવિત થવાનું નથી. ઘણી વખત આપણા સાધકોમાંથી વાત કરવાની હોય ત્યારે વાત કરે કે હું છું અને છે અને હું ત્રણે એક થઈ ગયા. આવે છે કેવી રીતે એક થયા કે છે જ નહીં એવી રીતે. હું પછી છું અને છે, ત્રણેયની એકતા થઈ ગઈ. છે જ નહીં એવી રીતે. તો છે જ નહીં એવી રીતે ત્રણેયની એકતા થઈ, તો પ્રભાવિત થઈને ભાવમાં એક થઈ ગયા આપણે. મેરે અપને સિવા કુછ નહીં. તો પ્રભાવો બધા ક્યાં થાય છે? અસ્તિત્વમાં થતા નથી. પરમ મૌનમાં કાંઈ ઘટતું નથી. પ્રભાવો અને ભાવો બધા જીવ દશાના. એક લાગણી ઊભી થઈ કે પોતાનું રહે નહીં, કહે પોતાનું રહ્યું નહીં, અને કોઈ પ્રશ્ન ના રહ્યો, કોઈ ભ્રાંતિ ના રહી, એવી એક લાગણી ઊભી થાય ખાલી. પણ પરમ મૌન, પરમ અસ્તિત્વ જે છે, એ આ શબ્દોમાંથી પોતાને ખ્યાલ આવી કે કેટલું ફેરવવાનું બાકી છે કાંકરા, તો મૂર્તિ બચે. એક પાણી છે, પાણીની પહેલા બરફ છે, બરફમાંથી તરલતા એ પાણી બન્યું, પાણીની બાફ ઘટી. બાફના પાછા વાદળો બન્યા, એમાંથી પાછું પાણી આવ્યું, અને પાણીના નાખા બુંદો, એ બુંદો સમુદ્રમાં સમાય. આપણે અહીંયા પોતાના ભાવમાં કહીએ છીએ કે બુંદ સમુદ્રમાં સમાણું, એક બની ગયું. જીવ ભાવ છે એ આત્મામાં ઠરાઈ ગયો. તો બુંદ સમુદ્રમાં સમાય છે, એનું રહસ્ય ક્યારે વ્યક્તિત્વ મટ્યું, ક્યારે અસ્તિત્વમાં સમાણું વ્યક્તિત્વ, અને ક્યારે અસ્તિત્વ બન્યું. આ ત્રણ દ્રષ્ટિકોણ થયા. પ્રશ્ન એવો આવે કે ક્યારે વ્યક્તિત્વ
મટ્યું, ક્યારે અસ્તિત્વમાં એ સમાણું અને ક્યારે અસ્તિત્વ બન્યું. આ એક પોતાના નજરિયો છે, નજરિયો. તો નજરિયો બદલાય, નજારાય બદલાય અને કિસ્તિકા રૂપે બદલાય. બધું ઉલટું છે અહીંયા. બુંદ સમુદ્રથી અલગ જ નહોતું. સમુદ્રથી અલગ જ ના હોય તો જો બુંદ રૂપે દેખાય કે જેવું છે એવું દેખાય. પહેલાથી અલગ જ થયું જ નથી. સમુદ્રથી અલગ છે જ નહીં. તો સમુદ્રમાં બુંદ, પાછું વળી બુંદમાં સમુદ્ર, સાગરમાં સાગર ભરાણો, આવું બધું જે છે આ બધા અર્થો થાય છે. અર્થો થાય છે અને એ જીવ ભાવમાં થાય છે. ઘણી વખત થાય કે બુંદ સમુદ્રમાં, અને કોઈ વ્યાપક દ્રષ્ટિથી જોઈએ પોતાના વ્યાપક ભાવમાં તો સમુદ્રમાં બુંદ. મયી સકલમ જાતમ મયી સર્વ પ્રતિષ્ઠિતમ મયી લયમ યાતિ સર્વ. મારામાં બધું સાજ થયું અને એવો વ્યાપક હું. તો વ્યાપકતાનો ભાવ ને ભાવનો અર્થ. અસ્તિત્વમાં કોઈ અર્થ જ નથી રહેતો. અસ્તિત્વને આપણે અલગ છીએ એવો દ્રષ્ટિકોણ જીવાત્માનો છે. અસ્તિત્વને આપણે અલગ છીએ જ નહીં તો શું? તો કયો પ્રશ્ન, કયો ભાવ, કઈ લાગણીઓ ઊભી થઈ ભાઈ? હું મટી ગયો, છું ને છે, હું એક થઈ ગયો, પ્રભાવિત થયો એક ભાવમાં, મેરે અપને સિવા કુછ નહીં, એવું પોતાનું રહ્યું. તો રહ્યું કે ના રહ્યું એ પ્રશ્ન કોને? અસ્તિત્વમાં કોઈ પ્રશ્ન નથી અને અસ્તિત્વનું આપણું નોખું રહેવાનું છે જ નહીં. તો ફિલિંગ, લાગણીઓ કેવી રીતે છે? તો પછી અસ્તિત્વનો મહેસૂસ કેવી રીતે કરવાનું, એને માણવાનું કેવી રીતે, એનો રસ કેવી રીતે પીવાનો, એનું ફિલિંગ કેવી રીતનું કરવું? અસ્તિત્વ પ્રશ્ન થયો આપણો. તો કેવી રીતે રહે છે તે? આપણે કહીએ છીએ કે હું છું, તો પ્રશ્ન આવ્યો કે કેવી રીતે હું છું, કેવી રીતે રહું છું? તો પ્રશ્ન એક જ રહ્યો કે કેવી રીતે રહું છું. તો તમે જ છો, હું જ છું, એમાં રહેવું ના હોય, છે જ નહીં રહેવું. તો પછી સાક્ષાતમાં રહેવું નથી, સાક્ષાતમાં અનુભવ નથી. અને આપણું હોવું છે જ, છે જ. હોવું એ નથી, છે જ. પોતાનો કોઈ અનુભવ જ નથી અસ્તિત્વનો. પોતાને અનુભવ નથી થતો ને હું અસ્તિત્વ છું, આત્મા છું. તો અનુભવ ક્યારે ચાલુ થાય? કે જીવના ચશ્મા પહેરો એટલે દેખાવાનું ચાલુ થાય. હું અસ્તિત્વ જ છું, હું આત્મા જ છું. તો એમાં કાંઈ શું અનુભવ રહ્યો? જીવના ચશ્મા લગાવીએ અને જોઈએ છીએ આપણે. જીવ એમ કે છે કે મને અસ્તિત્વનો અનુભવ નથી થઈ રહ્યો. જીવને એવો નક્કી થતું નથી કે હું જ આત્મા છું. જીવને નથી થતું. જીવને હું અસ્તિત્વ જ છું એ રીતનો સ્વીકાર નથી થતો જીવને. તો જે કહી રહ્યો છે કે મને આત્માનો અનુભવ થઈ નથી રહ્યો તે જીવ છે. આ ખટપટ છે ત્યાં સુધી જુઓ જીવ છે. પછી અજાતમાં તો કાંઈ જીવ નથી, પણ એ તો સમજાય. આત્માનો અનુભવ
અનુભવ નથી થઈ રહ્યો ત્યાં સુધી એને જીવ છે. એ તો જેટલી વાતો છે તે જીવની છે. બુંદથી સમુદ્ર, બુંદ સમુદ્રમાં મળી ગયું, આપામાં આપા મળી ગયો, હુંમાં હું ભળી ગયો, મારા સિવાય કાંઈ ના રહ્યું. સમુદ્ર સમાયો બુંદમાં. કોઈ એમ કે છે કે ગાગર ભરાયો સાગરમાં, ગાગરમાં ભરાયો સાગર. તો કેનારે ખોટું કીધું છે કે ના સાચું કીધું છે? એ શબ્દો એ જે પરિસ્થિતિ મુજબનું સત્ય છે બધું. પણ હવે સત્ય અસત્ય બધું સત્ય ક્યારે લાગે? એનો એક કળ આપણે પકડવાની છે. જેણે જેણે જે કાંઈ કીધું છે એનો સ્વીકાર, જેણે જેણે જે બધું કીધું છે બધું સત્ય, કાંઈ અસત્ય જ નથી. એવી એક ચાવી, એ રહસ્ય છે. ગાગરમાં ભરાયો સાગર. તો વાત શું છે કે એક આપણે બરફ છે, બરફની અંદર ઓગળવાનું થયું, તરલતા આવી તો પાણી બન્યું, વહેવાનું ચાલુ થયું. વહેવામાં વહેવું અને તરલતા ખતમ થઈ બાપ બની ગયો, વરાળ બની ગઈ. હવે જુઓ, બરફ જે છે આપણે આપણા પોતાને સમજીએ. બરફ બની એટલે કે જડત્વ પકડી, એટલે કે વ્યક્તિનો ટાવર નક્કી કરી, વ્યક્તિનો ભાવ અંદર જન્મી ગયેલો છે, ઉદિત થઈ ગયો છે. તો તે ભાવ અને એ જીવના ટાવરમાં, જીવની માન્યતામાં, જીવના અધ્યાસમાં જેટલું આવે તે બધું કેવું છે? જીવના ભાવમાં, જીવના ટાવરમાં જેટલું જે કંઈ આવે છે તે અનુભવ ચાલુ થાય, વિચાર ચાલુ થાય, મટવાનું ચાલુ થાય, બનવાનું ચાલુ થાય, અજ્ઞાન ચાલુ થાય, રોવાનું ચાલુ થાય, આનંદ ચાલુ થાય, બધું જીવના ટાવરમાં જેટલા અનુભવો થાય તે બધું. હવે એ ટાવરના બદલે વરાળનો ટાવર હોય, વરાળમાં પહેલેથી હું હતી, મારાથી માયાના કારણે વાદળો ત્યાં વરસ્યો, પાણી બન્યું, બરફ બની ગયો, પણ પહેલથી જ હું હતી, હું કાયમી હતી, સ્વયંભૂ હતી. આવું વરાળ નક્કી કરી નાખે અને વરાળના ટાવરમાંથી જ જીવન શરૂ થાય, બરફના ટાવરમાંથી નહીં. તો એ કહે છે કે બધે બધું હું જ છું. તે મુખ્ય ટાવર, અસ્તિત્વનો ટાવર છે, વ્યક્તિત્વનો ટાવર નહીં. બધે બધું હું જ છું. એવી શરૂઆત આપણી હોય, એવું જ જીવન હોત તો કોઈ ખટપટ હતી જ નહીં. શરૂઆતથી ના કુછ હે ના હુઆ ના હોનહાર એવો ભાવ હોત તો આ છે એને મટાડવાનો બનશે એની બીક અને છે એની મોજ, આ કાંઈ ના રહ્યું હોત. પહેલથી ના કુછ હે ના હુઆ ના હોનહાર હોત તો અહીંયા મુખ્ય વાત એ છે કે પોતાની માન્યતાથી પોતાને જે જીવન ચાલુ થાય છે, તો અસ્તિત્વ પહેલથી છે કે પાછળથી બન્યું જ્ઞાન થયા પછી? બધે બધું હું જ છું તે મુખ્ય ટાવર છે. હું છું એમાં કોઈ પ્રશ્ન નથી. હું છું તે કૃષ્ણ છે. શરૂઆત મુખ્ય ટાવરથી કરીએ તો કોઈ પ્રશ્ન નથી. પ્રથમ પહેલા છે અને તે જ છેલ્લું સ્ટેપ એ તે છે. પહેલા હતું તે જ છે, અત્યારે નવું નથી આવ્યું. બરફ છું, પાણી, બરફ, તે બધે પ્રથમ તો હું જ હતું. બાપ એમ કહેતી હોય કે પહેલા હું જ હતું અને અત્યારે હું છું. વચ્ચે જીવન આવ્યું, વચ્ચે બરફ થયો, પાણી થયું, વહેવાનું થયું, કળા આવી બધી.
પ્રથમથી જ હું અસ્તિત્વ આત્મા છું. તે ટાવર છે તો સાક્ષાત મૌન છે, ત્યાં સાક્ષાત અસ્તિત્વ છે. અને તે સમજ પછી જે પહેલેથી જ ઇન્દ્રિયો નથી એવો ભાવ, છેલ્લો ભાવ છે એ પહેલો પકડી લઈએ આપણે, તો ભ્રાંતિઓ હટાડવાની નહીં, ભ્રાંતિઓ ઉડી જશે. છેલ્લું છે એ પહેલું પકડી લઈએ કે મેરે અપને સિવા કુછ નહીં, તો મૌનત્વ ઘટિત થઈ જશે. પહેલું છે, છેલ્લું છે એ પહેલું પકડી લઈએ કે મારામાં કોઈ કર્તૃત્વ ભોક્તૃત્વ છે જ નહીં, તો જીવ ભાવ પણ કદી હતો જ નહીં મારામાં, પાછળથી દાખલ થતો જ નથી. પ્રથમથી જ એક વાત છે કે સાક્ષાત મૌન છું. તે ટાવરથી પછી જે તે ટાવરને નહીં છોડીને, મુખ્ય ભૂમિકા સમજની પકડી તો તે નહીં છોડીને તે શું છે બધું, તો તે બધું સત્ય છે. જેણે કીધું કે ગાગરમાં સાગર ભરાઈ ગયો, બુંદ સમુદ્રમાં સમાઈ ગઈ, જૂઠું કેને લાગ્યું? જીવને. તો આપણે જો સત્યના ભૂમિકામાં બેસી ગયા તો એની પછીનું આખું લશ્કર, આખું જીવન જે કાંઈ છે એ બધું સત. આપણે ચશ્મા જીવાત્માના પહેરેલા છે તો બધું અસત, જળ, દુઃખમય. મુખ્ય ટાવર છોડીને નહીં કાંઈ કરવાનું. મુખ્ય ટાવર અસ્તિત્વ જ છું, આત્મા જ છું. તો કાયમ મૌન જ છે. તો કાંઈ નથી, હું કાંઈ નથી એ ટેમ્પરરી કે કાયમ માટે છે? હું કાંઈ નથી તે કાંઈ નહીં તે કાયમ માટે. આ એક મહાન સૂત્ર, કાંઈ નહીં તે કાયમ માટે. કાંઈ નહીં તો મૌન થવાનું ના, છે જ, હતું જ, પ્રથમથી જ હતું બધું. મૌન અસ્તિત્વ એ તો બન્યા એને મટવાનું થયું, બન્યો જ નથી તો કાયમ માટે છું, તો પહેલેથી જ છું. તો પોતાનું હોવું જે છે, હું છું, તો એ કાયમ માટેનો છું, પહેલથી જ છું, અત્યારે છું, પછી જ રહેવાનો છું. તો કોઈ ભ્રાંતિ એમાં નથી. અને એવા પોતાનામાં ભ્રાંતિ થઈ શકે નહીં. અને તે હું છું, હોવું નથી બીજું કાંઈ પણ. સમુદ્ર, બુંદ, સમુદ્ર બનવું નથી તો એમાં બુંદનું મરવું નથી. સમુદ્રે બનવું નથી તો બુંદનું મરવું નથી. તો એમાં પ્રથમથી જ અસ્તિત્વ, પ્રથમથી જ હું તો હતો. તો શું મટે ને શું બને? અને બહુ આ એક મુખ્ય વાત છે, ખૂબ આનંદની વાત છે કે એ ભૂમિકાને આપણી પોતાની જે છે, બીજું કાંઈ અજાતવાદ એટલે પ્રથમથી જ બીજું કાંઈ નથી. પ્રથમથી, અત્યારે કાંઈ નથી, પછી કાંઈ નથી. પ્રથમથી જ પ્રભુ છું, પ્રથમથી જ અસ્તિત્વ આત્મા છું. સદાથી એટલે પ્રથમથી ના પહેલાથી અસ્તિત્વ છું. અને ત્યાંથી આપણું જીવન શરૂ થાય કે જીવના ચશ્મા આવી શકતા નથી એમાં. તો બધું જ સત્ય પ્રથમથી. પહેલું સ્ટેપ જે ચાલુ થાય ત્યાંથી જ મૌન છું, ત્યાંથી જ હું આત્મા છું, ત્યાંથી જ સત્ય છું. તો પછીનું જે છે તો તે પણ સત્ય છે. ભ્રાંતિ મારામાં થઈ જ નથી. આ પહેલી સ્ટેજને માની લીધું. ભ્રાંતિ મારામાં હતી જ નહીં. અને ભ્રાંતિ મારામાં અત્યારે વર્તમાનમાં છે જ નહીં. તો જીવ ભાવના પગથિયાથી, જીવ ભાવના ટાવરથી આપણી શરૂઆત થઈ જાય છે ને એને છોડતા નથી જીવનો ભાવ. એટલે હું કાંઈ નથી એવું કાયમ બનતું નથી. વચ્ચે ખટપટ ચાલુ થઈ જાય છે, પરમ મૌન ઘટતું નથી.
ભ્રાંતિ હતી, પછી મુમુક્ષા થઈ મને મસ્ત ગુરુ મળ્યા, હું ધન્ય ધન્ય થઈ ગયો, બધું મટી ગયું, એકાકાર થઈ ગયો. હવે તો અભેદ આનંદ થઈ ગયો, કોઈ ભેદી ના શકે, કોઈ દુઃખી ના કરી શકે. બળતામાંથી બચી ગયા, બીજા કેટલા બળે રહ્યા. તો આ બધું જીવના ટાવરનું હતું. જેટલું જેટલું મહેસૂસ થાય બધું જીવના ટાવર. બધું મટાડ્યું, તે તો કર્તાનો ભાવ થયો, મટી ગયું. હાલ મટી ગયું તો વર્તમાન. હજુ મારામાં થોડુંક બાકી રહી ગયું છે, એ તો મેળાઈ જશે, મટી જશે, તો એ તો ભવિષ્ય પકડ્યો. પ્રથમથી જ કાંઈ નતું, પહેલાથી જ ગુણાતીત, કાયમ માટેનો હતો. અસ્તિત્વ નવું નથી આવતું, નવું આવવાનું નથી. પ્રથમથી જ કાલાતીત, ત્રિગુણ રહિતમ, દેશ કાળથી રહિત. હાલ તો પ્રથમથી. અને તે જે હતું અસ્તિત્વ હતું એ પહેલથી હતું, છે અને રહેશે. પણ ખબર ન હતી તો કોને? જીવને. ખબર નથી તો કોને? તો જીવને. જીવને ખબર પડે જ નહીં. ખબર ન હતી, ભ્રાંતિઓ હતી, તો એ થોડોક સુધરેલો જીવ. મટી ગઈ છે એવું મહેસૂસ તો કરે છે, અસંગતા થઈ ગઈ છે એવું મહેસૂસ તો કરે છે. ખબર પડી ગઈ તો કોને? સુધરેલાને. સર્ચના બટન 6 છે, એક બટન ઊંધું ખોટું લાગી ગયું, બાકીના 5 ખોટા લાગે, કેડે એક વધી પડે. પણ પાછા બટનને હરખી રીતના વાળવા હોય તો પાછા બધા ખોલવા પડે છે. આ ખોલવાનું કરીએ છીએ આપણે. ખોટા બટન વખાઈ ગયા ને, જીવનો ટાવર પકડાઈ ગયેલો છે એટલે મટાડવો પડે, પંગરાવવું, ઓગળવું, કશું નથી. આ બધું બોલવાનું. આ ઊંધા બટન લાગી ગયેલા હોય ને એટલે બધું બોલવાનું. શાસ્ત્રો એટલા માટે છે. જેમ જેમ બટન ખોલવાની મહેનત છે આ રહી, અને બધા સીધા બટન લાગી જાય. હું સચ્ચિદાનંદ છું, પહેલથી હતો, મારા સિવાય કાંઈ નથી. આ તો નમે મૃત્યુ શંકા, નમે જાતિ ભેદ, પિતાને એવ મેને એવ માતાનો જન્મ. કેમ કેવું પડ્યું શંકરાચાર્ય? હું 5 મહાભૂત નથી, એનાથી બનેલા વિષયો નથી. એ તત્વો મળી અને બાકી તત્વોનું ભેગું થયેલું આ ખટાખટ મોટો ટર્બો જે ફોર વ્હીલ વાળો છે એ નથી. આ બધું કહેવાની જરૂર પડી છે, કારણ કે સર્ચના બટન એક બટન ઊંધું લાગી ગયેલું, ટાવર બીજે પકડાઈ ગયેલો હતો. ફરીથી જેમ છે એમ બટન લગાડવાની આ પ્રક્રિયા થાય. તો આ બધી રીતો છે, યુક્તિઓ છે, બુદ્ધિની હોય પેટર્ન, બધી પેટર્નો છે. તો રીતો તોડવાની, જેટલી રીતો છે એ ફેંકી દેવાની, જેટલું ભર્યું છે એ ખરી જાય. ડાયરેક્ટ કનેક્ટિવિટી, ડાયરેક્ટ સીધા પ્લેનમાં બેસી જવાનું. રેલગાડીમાં નહીં, ટ્રકમાં નહીં, રિક્ષામાં નહીં, સાયકલમાં નહીં, ચાલીને જવાનું નથી. બધાના નોખા નોખા અનુભવો છે. શહેરમાં જે ચાલે છે સાયકલથી, પગદંડીથી, રિક્ષાથી, સિટી બસથી, તો એ પ્રમાણે શહેર દેખાય. પણ ઉપર વિમાનમાં ચડી અને શહેર જોવાનું હોય, અમદાવાદ જોવાનું હોય, તો વિમાનના અંદર બધાય રિક્ષાવાળામાં બેઠા હોય તે, સિટી બસમાં હોય તે, સાયકલમાં હોય તે, પગદંડીમાં ચાલતા હોય તે, બધાય વિમાનથી ઉપરથી જોવે એને દેખાય. એવી ઊંચી મેળી મારા સંતની. તો ડાયરેક્ટ તે છે, અને ડાયરેક્ટ તે એટલું સીધું છે, સહજ છે, ડાયરેક્ટ છે. અને ડાયરેક્ટ વાત તે છે કે જે તમે જ છો, હું જ છું, આત્મા જ છે, બીજું કાંઈ નથી. આ ડાયરેક્ટ વાત.
જીવ કે જ્ઞાન થતું નથી, થશે નહીં. જ્ઞાન જેટલું જેટલું થાય તે અસતનું થાય છે. આપણને સુરેશભાઈ બધી મસ્ત સમજણ પાડશે વિગતવાર. પ્રાપ્તિ હે, પ્રાપ્તિ જે થાય છે એ સતની, એના સિવાયનું જેટલું જેટલું જ્ઞાન, જેટલા તેટલા અનુભવ, તે બધા અસતના. અજાત અજાત છે તે સત, તે મૌન, પરમ મૌન. પણ એક નિયમ એ છે કે અસતનું જ્ઞાન, અસતનો સંગ રાખીએ તો રહે છે, તો એને જીવન મળે છે, તો હટતું નથી અસતનું જ્ઞાન. અસતનો સંગ એટલે શું? શબ્દો, માન્યતાઓ, અનુભવો, વાણી. તો જેટલી જેટલી વાણી આવે એ છોડાઈ જતી રહે, સત પકડાઈ જતી રહે. તો સતનું જ્ઞાન શું છે? તો સતનું જ્ઞાન સત છું એ જ છે, બીજું કાંઈ નથી. મૌનનું ભૂમિકા શું છે? તો મૌન છું તે. સતનું કોઈ જ્ઞાન નથી, ભૂમિકા છે. સતનું જ્ઞાન સતથી નોખા નથી, સાક્ષાત તે છીએ ને બીજું કાંઈ નથી. તો જેટલું જાણવું છે, સમજવું છે, શીખવું છે, કોઈને શીખવવું છે, સાંભળવું છે, સારું નથી જાણ્યું તે સમજી લેવું છે. તો આ જાણવાના બધા અર્થો છે. જ્યારે યથાર્થ રીતે આપણે જાણી લઈએ, એક ને જાણ્યું તો બધું કેવી રીતે જાણવાનું છે? બધું છે રીતે નહીં, બધું કાંઈ હતું જ નહીં એ રીતે જાણવાનું છે. એક પોતાને જાણ્યું તો મારામાં બીજું અજાત કાંઈ બન્યું નથી, તો બધાનું જ્ઞાન થઈ ગયું કે નહીં? જે ખોટું હતું એનું જ્ઞાન થઈ ગયું કે નહીં? સાચું ચશ્મા ફૂટી ગયા જીવના, એ રીતે બધાનું જ્ઞાન કરવાનું. અને હકીકતમાં આ જેટલું દ્રષ્ટિ ગોચર છે, ઇન્દ્રિયો ગોચર છે, તો મારું કાંઈ નથી અને મારે કાંઈ મેળવવાનું નથી. હું કાંઈક છું તો મારે મેળવવાનું છે. હું ક્યાંક બન્યો છું તો બીજું મારું છે. મારું કાંઈ નથી અને મારી કોઈ ઈચ્છા નથી. બુદ્ધિનું જે જ્ઞાન છે એ એના પ્રભાવમાં થાય છે. અને જીવનમાં ઇન્દ્રિયોનો અને ઇન્દ્રિયોના જ્ઞાનનો ઉપયોગ થાય છે, તો એ સંસાર વધે જાય છે. એમાં ગમતા ના ગમતાના ભેદ, સારા નબળાના ભેદ, મારું સામર્થ્ય છે, અજ્ઞાનીઓમાં અસમર્થતા છે, આ ભેદ, નોખા નોખા પ્રકારના ભેદો રહે છે જ્ઞાનના. અરે પણ જ્યાં સુધી જેટલું જેટલું જે કાંઈ છે એ એક રૂપ એના બને, ત્યાં સુધી ભ્રાંતિઓનું નિવારણ થયું નથી એમ સમજવાનું. તો આવા જ્ઞાનના આધારમાં, સંદેહ રહિતતાના આધારમાં મસ્ત પોતાને લક્ષ કરી, તો કેવી રીતે લક્ષ કરવાનો? તો અનુભવ ના, બીજું કાંઈ નથી, બધું ખરી પડે એવી રીતે. સચ્ચિદાનંદ ભગવાનની જય. સદગુરુ